અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભામોદરા ગામના વતની મધુ સવાણી 150 વીઘા વાડીમાં 10,000 આંબાના અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવીને 300 ગ્રામની કેરીઓ પકવીને વિદેશમાં એક્સપોર્ટ કરી ડોલરમાં રૂપિયા કમાઈ રહ્યા છે. દામનગર ખાતે શિક્ષકની નોકરી કરી દીકરાને વિદેશમાં ભણાવવા અને સ્થાયી કરવા નોકરીમાંથી રાજીનામું આપી અમેરિકા ગયા. પુત્રોને ભણાવ્યા અને અમેરિકામાં સ્થાયી કરી ફરી દેશપ્રેમ તેઓને પરત ભારત લઈ આવ્યો. વતનમાં ખેતીકામ શરૂ કર્યું અને અમેરિકા ખાતે દીકરાને મળવા ગયા ત્યારે કેસર કેરીઓ છુપાવીને અમેરિકાના એરપોર્ટ સુધી પહોંચી, પણ ત્યાં કેરીઓ એરપોર્ટ સત્તાધીશોએ પકડી પાડીને કેરીઓ ફેંકાવી દીધી હતી. કેસર કેરીઓ પોતાના દીકરાઓ ખાઈ ન શક્યા અને કેસર કેરીઓ કેમ અમેરિકા નથી આવતી એ જાણતા અમેરિકાએ અમુક નિયમોને લઈને આ કેરીઓ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જાણવા મળ્યું. એમના દીકરા ડૉક્ટર ભાસ્કર સવાણી દ્વારા વ્હાઇટ હાઉસથી લઈને છેક ભારત દેશના મંત્રાલય સુધી 2001થી 2007 સુધી મહેનત કરીને 6 વર્ષની જહેમતનું ફળ પ્રાપ્ત થયું અને અમેરિકાએ 183 જેટલી પૂર્તતા બાદ કેસર કેરીઓને અમેરિકામાં પરવાનગી આપી હતી. અમેરિકા હું જાતો વર્ષમાં ત્યારે લઈ જતો, પણ ઇમિગ્રેશનમાં નીકળી જતી. એટલે મારા દીકરા મોટાને વિચાર આવ્યો કે ઇમિગ્રેશનમાં કેમ નીકળી જાય. એટલે જોયું તો બાનમાં કેરી હતી. અમેરિકાની અંદર ભારતની કેરી જઈ શકે નહીં એ રીતે બાનમાં હતી. હવે જોરદાર લોબી હોય કોઈ દેશની તો એણે લેબોરેટરી રિપોર્ટો એવા કરાવીને પુસ્તકોમાંથી ત્યાંની ગવર્મેન્ટ પાસે કઢવી નાખવું પડ્યું અને આપણી લેબોરેટરી કરાવી અને કેરીને માન્ય કરાવી. આ રીતે આપણે કેરીને અમેરિકા સુધી અને દક્ષિણ કોરિયામાં પણ એનું યુનિટ આવ્યું હતું અને મંજૂરી મેળવી ત્યાંની સરકાર પાસેથી અને વેપારીઓ અહીંથી પણ. ત્યારે કેસર કેરીના બગીચામાં 10,000 આંબાના વૃક્ષનું લાલન પાલનની જવાબદારી વયોવૃદ્ધ પણ યુવાનોને શરમાવે તેવા મધુ સવાણી 85 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ સાથે રોજ પોતાની વિદેશથી આવેલી આધુનિક કારમાં આંબાના બગીચામાં આવે છે. કેરીઓની કાળજી રાખતા મજૂરો પર નજર રાખે છે. જ્યારે કેસર કેરી એ ફળોમાં રાણી ગણાય છે. જે કેસર કેરીઓ 2007માં અમેરિકા પહોંચાડવામાં બહુ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું. કેસર કેરી અને આલ્ફાન્સો રત્નાપુરી કેરીઓનું 300 ગ્રામનું ફળ પ્રથમ 1 કેરેટમાં કેરીઓ જમા કરાવીને ધરમપુર ખાતે મોકલવામાં આવે છે, જ્યાં ગ્રેડેશન થયા બાદ લસણ ગામમાં બોક્સમાં પેકિંગ કરીને મુંબઈ થઈને કાર્ગો મારફતે અમેરિકા અને દક્ષિણ કોરિયા પહોંચાડવામાં આવે છે. પ્રથમ આ કેસર કેરીઓ અમેરિકા પહોંચી ત્યારે વ્હાઇટ હાઉસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ બુશ, ડોનાલ્ડ ટ્રમ્પ, બાઇડને પણ કેરીનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે રાણી એલિઝાબેથના પુત્રવધુએ પણ કેરીઓનો સ્વાદ માણ્યો હતો. ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર અમેરિકાના વોશિંગ્ટન બિઝનેસ કાઉન્સિલમાં ગયા ત્યારે પીએમ મોદીના વિઝા કેન્સલ કરનારા નેન્સી પેલોસીએ જ સવાણી ફાર્મના 25 બોક્સ કેરીઓને મંગાવી પીએમ મોદીને ભોજનમાં પીરસ્યા હતા. આમ અમરેલીની કેસર કેરીઓ અમેરિકા અને દક્ષિણ કોરિયા સુધી પહોંચી છે. બુશે પહેલી વહેલી ખાધી 2007માં, ત્યાર પછી ઓબામાએ ખાધી, ક્લિન્ટને ખાધી, બાઇડને ખાધી અને આપણી કેરી આપણા પ્રધાન શ્રી મુખ્યપ્રધાન આપણા રાષ્ટ્રપતિ ભવનમાં ગઈ અને નરેન્દ્રભાઈએ પણ ખાધી. એટલે ભારતની એમાંય સૌરાષ્ટ્રની કેરી એક રાણી તરીકે ક્વીન છે અને આપણી રત્નાગીરી મહારાષ્ટ્રની કેરી હાફૂસ એ કિંગ છે. એમ બે કેરી દુનિયાની પ્રખ્યાતમાં પ્રખ્યાત કેરી આપણે પરદેશ લઈ જઈ શકીએ.